અને તેને કારાવાસમાં પૂરી દીધો. તેની જાદુઈ લાકડી પણ છીનવીને બીજા કારાવાસમાં મૂકી દીધી, જેથી તે જાદુ ન કરી શકે. કારાવાસમાં જતાની સાથે જ રાક્ષસે પણ આવવાનું બંધ કરી દીધું, જેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તે રાક્ષસને બોલાવનાર તે જાદુગર બાજ જ છે, જેના પછી તે દાનવ ક્યારેય જોવા ન મળ્યો. પણ કેટલા પોતાની બહાદુરીના ખોટા કિસ્સા આમને સંભળાવ્યા ત્યારે કીડી રાણીને પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ જ રાક્ષસને મારી નાખશે. આ સાંભળી બધા ચૂપ થઈ ગયા. લંબુહરણ કંઈક વિચારીને કહે છે, મને લાગે છે આપણે તે જાદુગર બાજની વાત માનવી જોઈએ. મને તું હમણાં જ તેની પાસે લઈ જા. આ થોડું મુશ્કેલ તો હશે જ, પણ ટાપુને બચાવવા માટે હું આ કામ કરવા પણ તૈયાર છું. છૂટકુ હાથી આ બધાને સંતાડીને મહેલના એક ઓરડા પાસે લઈ ગયો.